હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું લાપસી। ઘઉંના જાડા લોટની લાપસી આપણે બનાવીએ છીએ। જો આ મેં ભાખરીનો ઘઉંનો જાડો લોટ લીધો છે, થોડો કરકરો। મેં એક નાની તપેલી ભરીને લીધો છે, જે થોડીક આમ ટોચ ચડાવી છે, એ કાંઠાથી ઉપર ચડાવેલી છે, એટલો લોટ લીધો છે। આપણે પરફેક્ટ માપથી લાપસી બનાવતા શીખીશું, જેથી કરીને તમારી લાપસી એકદમ સરસ થાય, છૂટી છૂટી। તો હવે આ લોટને આપણે આ એક મોટી કઢાઈ છે એની અંદર નાખી દઈશું। આને આપણે આમ જ કોરો શેકવાનો છે। હવે આપણે આ તપેલીની અંદર ગોળ નાખીશું। મેં આ દેશી ગોળ લીધો છે, જે આપણો ઘરનો જ ગોળ છે, સરસ કેમિકલ વગરનો શુદ્ધ દેશી ગોળ છે। જો આપણે જેટલો લોટ લીધો તો એના ચોથા ભાગનો ગોળ લીધો છે મેં। અમારે થોડીક મધુરી જોઈએ છે, બહુ મીઠું ના ચાલે, એટલે જો તમારે આ વધારે મીઠું જોતું હોય તો થોડોક ગોળ તમે વધારે નાખી શકો છો। તો મેં આ ચોથા ભાગનો ગોળ લીધો છે। હવે આપણે એમની અંદર થોડું થોડું પાણી ઉમેરી અને બધો જ ગોળ ઓગાળી લઈશું। જો ફ્રેન્ડ્સ, આપણે આ ગોળને ઓગાળી લીધો છે। હવે આપણે એમની અંદર થોડું વધારે પાણી ઉમેરી દઈશું અને આખી તપેલી ભરી લેવાની છે પાણીથી। જો આ એમનું પરફેક્ટ માપ છે। આપણે થોડીક લોટની ટોચ ચડાવી હતી તપેલીમાં, તો આપણે આ કાંઠા સુધીનું તપેલી પાણીનું ભરવાનું છે ગોળ ઓગાળીને। તો આ પરફેક્ટ માપ યાદ રાખવાનું છે। હવે આ ઢોળાઈ ના જાય એટલે આપણે એમને બીજી તપેલીમાં નાખી દઈશું। આ મેં બીજી તપેલીમાં પાણી નાખી દીધું છે। હવે આપણે એમને ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું। આ ગોળ ગાળેલો છે, જેથી કરીને ગાળવાની જરૂર નથી રહેતી ને, તારા ગોળનું પાણીને આપણે ગાળીને યુઝ કરવાનું હોય છે। જે આ ઘરનો દેશી ગોળ છે, ગણેશ ગોળ, કેમિકલ વગરનો શુદ્ધ, જે ઓનલાઈન પણ મળે છે, એમાં એમના નંબર પણ આપેલા છે। જો કોઈને મંગાવવો હોય તો તે ઓનલાઈન પણ મંગાવી શકો છો। હવે આપણે આ લોટને શેકીશું। એને આમ આપણે કોરો જ શેકવાનો છે। આમને આપણે મીડિયમ ગેસ ઉપર આમ જ ચલાવતા રહેવાનું છે અને શેકવાનો છે, જેથી કરીને તે નીચે ચોંટી ન જાય। એકદમ ડાર્ક બદામી રંગનો થઈ જાય ત્યાં સુધી આપણે આમ જ ચલાવતા રહેવાનું છે અને શેકવાનો છે કોરો લોટ। આમને આમ જ મીડિયમ ગેસ ઉપર શેકતા 10 થી 15 મિનિટ લાગશે, જે સરસ બદામી રંગનો થઈ જશે। મીડિયમ ગેસ રાખીએ એટલે શેકાવામાં થોડીક વાર લાગે, પણ જેનો કલર પણ સરસ આવે છે અને એનો સ્વાદ પણ સરસ આવે છે। અને ફૂલ ગેસ ઉપર આપણે શેકીએ તો તે બળી જાય છે અને તેમનો કલર પણ કોફી જેવો થઈ જાય છે। જો ફ્રેન્ડ્સ, આપણા લોટ થોડોક બદામી થયો છે, પણ હજી આપણે એને થોડોક ડાર્ક કલરનો કરવાનો છે, એટલે હજી થોડોક વધારે શેકવાનો છે। મીડિયમ ગેસ ઉપર શેકીએ એટલે થોડીક વધારે વાર લાગે શેકાતા, પણ નીચે દાજ ના બેસે એટલે આપણે એમને મીડિયમ ગેસ ઉપર જ શેકવાનું હોય છે। જો ફ્રેન્ડ્સ, હવે આપણો લોટ સરસ એકદમ ડાર્ક બદામી કલરનો થઈ ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી અને આમને નીચે ઉતારી અને એક બીજા વાસણમાં ઠરવા માટે મૂકી દઈશું।
આ લાપસીનો લોટ આપણે કોરો એટલા માટે શેકવાનો હોય છે કે જે આપણે મોણ દઈને અને શેકીએ તો પછી એમાં તેલની સ્મેલ આવે છે, એટલા માટે આપણે એમને કોરો જ શેકીએ છીએ. હવે આપણે ગેસ બંધ કરી અને એમને બીજા વાસણમાં નાખી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણે આ લોટને આમાં ખાલી કરી લીધો છે. હવે આપણે આમને ઠંડો થવા માટે મૂકી દઈશું. અને આપણે જે આ ગોળનું પાણી બનાવીને રાખ્યું છે એ આપણે જે લાપસી શેકી એ જ તપેલીની અંદર આપણે ઉકળવા માટે મૂકી દઈશું. આપણે આ ગોળના પાણીને એકદમ ઉકળવાનું છે અને આ જે પાણી છે એ ચોથા ભાગનું બળી જાય ત્યાં સુધી એમને આપણે ઉકાળવાનું છે. અને ગરમ થઈ જાય પછી આપણે આમની અંદર 1 પાવરું તેલ નાખીશું. જો ફ્રેન્ડ્સ, આપણું આ પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમની અંદર આ 1 પાવરું તેલ નાખી દઈશું. આપણે થોડુંક એમાં ઘી નાખી દઈશું. હવે એમને આપણે ખૂબ જ ઉકાળવાનું છે. એક ચોથા ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એમને ઉકાળવાનું છે આમાં જ. જો ફ્રેન્ડ્સ, આપણું આ ચોથા ભાગનું પાણી બળી ગયું છે. જો એમાં કિનારી પણ દેખાય જ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું. હવે આપણે જે આ લોટ શેકીને રાખ્યો છે એ લોટ એમાં આપણે ઉમેરી દઈશું. આવી રીતે આ માખાઈમાં પથરાઈ જાય એમ છૂટો છૂટો આપણે એમાં લોટ ઉમેરી દેવાનો છે. હવે આપણે વેલણની મદદથી આમ જગ્યા કરી દઈશું, જેથી કરીને આ પાણી નીચેથી થોડું થોડું ઉપર આવી જાય અને આપણો બધો જ લોટ સરસ બફાઈ જાય. જો આને એકદમ હલાવી અને મિક્સ નથી કરી નાખવાનું ફ્રેન્ડ્સ. આમ જ સાવ સ્લો ફ્લેમ ઉપર જ આપણે આવી રીતે આમને થોડીક વાર માટે રાખવાનું છે. જો ફ્રેન્ડ્સ, 2-3 મિનિટ થઈ ગઈ છે અને નીચે પાણી પણ નથી. આપણું પાણી બધું જ શોષી લીધું છે. હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું અને એમને નીચે ઉતારી અને મિક્સ કરી લઈશું. આમને આપણે વેલણની મદદથી જ આમ મિક્સ કરવાનું છે, હલાવીને. જો ફ્રેન્ડ્સ, આપણે આને સરસ ગાંઠા છૂટા પાડી નાખ્યા છે અને કોકો ગાંઠો હોય તો હાથથી આવી રીતે આપણે એમને છૂટા કરી નાખવાના છે. તો જો સરસ આપણી છૂટી છૂટી લાપસી તૈયાર છે. હવે આપણે એમને એક બાઉલમાં કાઢી લઈશું. આપણે એક બાઉલમાં કાઢી લીધી છે. હવે આપણે એમાં સરસ ઘી નાખી અને ગરમ ગરમ લાપસી સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી લાપસી.